H2O અને CCl4 માં સહસંયોજક બંધની સંખ્યા આપો અને તેમાં સહસંયોજક બંધ દર્શાવતી લુઈસ તથા સાદી બંધ રચના દર્શાવો. તો આપણે જે અહીંયા H2O અને CCl4 છે તેની અંદર આપણે સહસંયોજક બંધની સંખ્યા જણાવવાની છે અને આ સહસંયોજક બંધના આધારે એની લુઈસ રચના દર્શાવવાની છે. તો સૌથી પહેલા આપણે જોઈએ બંધની સંખ્યા. તો પાણી H2O માં 2 OH સહસંયોજક એકલ બંધ હોય છે અને કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં CCl4 માં 4 કાર્બન અને Cl વચ્ચે સહસંયોજક બંધ હોય છે, જે હમણાં આપણે એની રચના દ્વારા સાબિત કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે પાણી H2O માં સહસંયોજક બંધની રચના. સૌપ્રથમ પહેલા આપણે લુઈસ રચના દર્શાવશું. તો તમે અહીં સ્પષ્ટ જોઈ શકો છો બંને હાઇડ્રોજન છે HH અને તેની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. જે ચોકડી સ્વરૂપે જુઓ છો તે હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન છે અને ટપ્પા સ્વરૂપે જુઓ તે ઓક્સિજનના છે. ટૂંકમાં આ પ્રકારે હોય છે. આપણે દોરી જોઈએ એકવાર. ઓક્સિજન અને એની બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન દર્શાવીએ તો એની બાહ્યતમ કક્ષાની અંદર 2, 3, 4, 5 અને 6 હોય છે. એવી રીતે હાઇડ્રોજન એક બાજુ, જેનો ઇલેક્ટ્રોન આપણે ચોકડી સ્વરૂપે દર્શાવીએ, એવી જ રીતે બીજી બાજુ હાઇડ્રોજન, જેનો ઇલેક્ટ્રોન આપણે ચોકડી સ્વરૂપે દર્શાવીએ. તો અહીંયા જે બંધ બનશે તે એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. એવી જ રીતે આ બાજુ એક ઓક્સિજનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. એવી રીતે હવે આપણે અષ્ટક રચનાની વાત કરીએ તો હાઇડ્રોજનની ઇલેક્ટ્રોન રચના છે 1s1. એટલે કે જો S કક્ષક છે એની અંદર હજી એક ઇલેક્ટ્રોન આવે એટલે કે 2 ઇલેક્ટ્રોન આવશે તો સંપૂર્ણ વરાય છે. તમે અહીં જોઈ શકો છો કે બ્લુ સર્કલની અંદર તમે બંનેની અંદર જોઈ શકો 2 ઇલેક્ટ્રોન છે. ગ્રીન કલરનો છે, એક રેડ કલરનો છે. મતલબ કે એની અંદર 2 ઇલેક્ટ્રોન આવી ગયા, સંપૂર્ણ ભરાઈ ગઈ છે. હવે આપણે વાત કરીએ ઓક્સિજનની. તો ઓક્સિજન પાસે ગ્રીન ટપકા તમે ગણી શકો કુલ 6 છે. આ ઉપરાંત તમે અહીં સ્પષ્ટ રીતે જોઈ શકશો કે ઓક્સિજન અને હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન આપણે ગણીએ તો 8 ઇલેક્ટ્રોન થઈ જશે. 6 ગ્રીન ટપકા છે ને 2 રેડ, એટલે કે 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ, એટલે કે અષ્ટક રચના પૂર્ણ થઈ ગયેલી જોવા મળે છે. ખાસ યાદ રાખવું, સહસંયોજક બંધ છે એટલે કે ભાગીદારના ઇલેક્ટ્રોન ઓક્સિજનના પણ ગણાશે અને હાઇડ્રોજનના પણ ગણવામાં આવશે. તો આનો મતલબ એવો થાય, અને ખૂબ સાદી રચના દર્શાવે તો સેન્ટરમાં ઓક્સિજન છે અને એની પાસે 4 ઇલેક્ટ્રોન તમે અહીં જોઈ શકો છો, 2 આ બાજુ ને 2 ઉપર. અબંધકારક છે તે દર્શાવી શકો છો. આ બાજુ હાઇડ્રોજન છે સહસંયોજક બંધ દ્વારા, આ બાજુ પણ હાઇડ્રોજન છે. આ બંધનો મતલબ થાય છે કે એની અંદર 2 ઇલેક્ટ્રોન છે, આની અંદર પણ 2 ઇલેક્ટ્રોન છે. એટલે કે એક OH બંધ અને બીજો પણ OH બંધ છે. 2 OH બંધ છે એટલે 2 સહસંયોજક બંધ એની અંદર આવેલા હોય છે. H2O ની અંદર સાબિત થઈ ગયું છે. એવી જ રીતે હવે વાત કરીએ આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડની. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4 ની અંદર પણ સેમ ટુ સેમ રચના. ઇલેક્ટ્રોનીય બંધારણ તમને દર્શાવેલું છે. જે ચોકડીવાળા ઇલેક્ટ્રોન દર્શાવેલા છે તે કાર્બનના છે અને ટપકા સ્વરૂપે દર્શાવ્યા તે ક્લોરીનના છે. કોઈ પણ એક CCl બંધ જોઈ લઈએ આપણે એટલે ખ્યાલ આવે. તો અહીંયા જે ઇલેક્ટ્રોન છે તે કાર્બનનો છે અને
સોરી, ચોકડી સ્વરૂપે દર્શાવ્યો તે કાર્બનનો છે, 4 ઇલેક્ટ્રોન દર્શાવેલા છે. અને ક્લોરીનના કુલ 7 ઇલેક્ટ્રોન હોય છે, 2, 4, 5, 6 અને 7. તો તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે કાર્બનનો 1 ઇલેક્ટ્રોન અને એક ક્લોરીનનો ઇલેક્ટ્રોન સહિયારી ભાગી કરીને CCl બંધ બને. એવી રીતે બીજા ક્લોરીન સાથે, ત્રીજા ક્લોરીન સાથે અને ચોથા ક્લોરીન સાથે. તો તમે સ્પષ્ટ જોઈ શકો છો કે ક્લોરીન હોય 7 હોય એની બાહ્યતમ કક્ષાની અંદર, એક કાર્બનનો લઈ જાય કે 8 એના ઇલેક્ટ્રોન અષ્ટક રચના એની પૂર્ણ થઈ ગઈ છે. એવી રીતે દરેક ક્લોરીન પાસે 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થઈ ગયેલા હોય છે. એટલે કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર ચોકડીવાળા ઇલેક્ટ્રોન ગણો તો 4 છે અને ક્લોરીનનો એક ચારે બાજુથી ગણતા કુલ 8 ઇલેક્ટ્રોન એટલે કે અષ્ટક રચના અહીંયા પૂર્ણ થઈ ગઈ છે. તો એનું બંધારણ આ પ્રકારે સાદું બંધારણ જોવા મળે છે. એટલે કે કાર્બન અને ક્લોરીન વચ્ચે કુલ 4 બંધ જોવા મળે છે CCl4 ની અંદર. ચારેય ભાગીદારના યુગ્મના છે. અહીં એક ઇલેક્ટ્રોન Clનો અને એક ઇલેક્ટ્રોન કાર્બનનો દરેક બંધની અંદર ભાગ લીધેલો છે. એટલે કે CCl4 ની અંદર 4 સહસંયોજક બંધ આવેલા હોય છે. પરીક્ષાની અંદર આવી રીતે તમને પ્રશ્ન પૂછાઈ શકે, CO2, H2H4, N2 અને C2H2માં કયા ગુણક બંધ છે, એટલે કે એક ઇલેક્ટ્રોન યુગ્મ કરતાં વધારે છે. તો આ અણુમાં બંધ રચના લુઈસ અને સાદી રીતે દર્શાવો. તો સૌથી પહેલાં CO2 છે જે આપણી રીતે પહેલાં કરી જઈએ. તો CO2 છે તો તમને ખ્યાલ છે કે CO2ની અંદર કાર્બન છે, કાર્બનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? તો કુલ 4 એની બાહ્યતમ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન હોય છે, જે ગોળ ટપકા વડે દર્શાવું છું. ત્યારબાદ એની સાથે જોડાયેલા છે ઓક્સિજન. તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કુલ 6 ઇલેક્ટ્રોન હોય છે, જે હું ચોકડી વડે દર્શાવું છું. એવી રીતે આ બાજુ ઓક્સિજન. ચાલો, લુઈસ રચના દર્શાવ્યા બાદ હવે આ કાર્બન છે એ કાર્બનની બાહ્યતમ કક્ષાની અંદર, અથવા તો તમે પહેલાં ઓક્સિજનનું જોઈ શકો છો. તો ઓક્સિજન છે એની બાહ્યતમ કક્ષાની અંદર કુલ 6 ઇલેક્ટ્રોન છે. અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ખૂટે છે? તો કે 2 ઇલેક્ટ્રોન. એટલે કે તે કાર્બનના 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે અને પોતાનું અષ્ટક રચના પૂર્ણ કરશે. એવી જ રીતે આ બાજુ રહેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજન પણ કાર્બનના 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરશે. તો ઓક્સિજને અહીંયા અષ્ટક રચના પોતપોતાની પૂર્ણ કરેલી છે. ત્યારબાદ કાર્બનનું શું થશે? તો કાર્બન પાસે 4 ઇલેક્ટ્રોન યુગ્મ હતા, જે રેડ કલરના તમને દેખાય છે તે. તો અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ખૂટે છે? તો કે 2 ખૂટે છે. તો 4 કુલ ઇલેક્ટ્રોન ખૂટે, તો 2 આ બાજુના ઓક્સિજનના, 2 આ બાજુ ઓક્સિજનના મેળવશે અને કુલ 8 અહીંયા ઇલેક્ટ્રોન રચના, અષ્ટક રચના પૂર્ણ કરશે. હવે તમે ગોળ સર્કલની અંદર ઇલેક્ટ્રોન ગણી શકો છો. દરેકના પરમાણુની અંદર 8 ઇલેક્ટ્રોન રચના પૂર્ણ થશે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી છે એટલે બંને બાજુ દ્વિબંધ જોવા મળશે. તો તમે સ્પષ્ટ રીતે લખી શકો છો કે કાર્બન ડબલ બંધ ઓક્સિજન, ડબલ બંધ ઓક્સિજન. હવે કાર્બન પાસે ક્યાંય પણ ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે એમ જોવા મળતું નથી. છે તો માત્ર ઓક્સિજન પાસે છે. 4 ઇલેક્ટ્રોન તમે જોઈ શકો છો બંને પાસે છે. તો બંને પાસે 4 ઇલેક્ટ્રોન આ પ્રકારે ચોકડી સ્વરૂપે દર્શાવી શકો છો, જે અબંધકારક છે. અબંધકારક કોને કહેવાશે? જે બંધ બનાવવામાં ભાગ લીધા નથી તેને અબંધકારક તરીકે ઓળખવામાં આવે. તો CO2ની અંદર કાર્બન અને ઓક્સિજન વચ્ચે દ્વિબંધ જોવા મળે છે, એટલે કે કુલ 4 સહસંયોજક બંધ જોવા મળે છે.
ત્યારબાદ એવી રીતે H2 C2H4 અને N2 અને C2H2ની અંદર કયા કયા બંધ હોય છે તમારે હોમવર્કની અંદર તમને અહીંયા આપેલા તો છે જ, એકવાર તમે જોઈને તમે જાતે પ્રયત્ન કરી શકશો. એટલે હોમવર્કની અંદર તમને આપવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, કેટલીક અહીંયા લુઈસ બંધારણ તમને આપેલા છે, જેની અંદર H2O2 O3 NF3 CO2 -2 અને HNO3. તમે આ બંધારણ છે એ ઘણી વખત ઉપયોગી થશે. એટલે તમને અહીંયા સમજાવતો નથી, પરંતુ હવે તમને ખ્યાલ આવી ગયો છે એવું માની લઉં છું. અને પ્રેક્ટિસ માટે તમને અહીંયા વિડીયોઝની અંદર કેટલાક તમે જોઈ શકો છો. આ બંધારણ છે એ બંધારણ ઘણી વખત ઉપયોગી આવે છે એટલા માટે દર્શાવેલા છે. તમે જોઈને આની અંદર તમે પ્રેક્ટિસ જાતે કરી શકશો. અહીં તમને નાઇટ્રેટ આયન NO2- ની લુઈસ રચના આપી છે. અલગ રચના છે અત્યાર સુધી જે આપણે શીખેલા છે. અહીંયા માથે કોઈ વીજભાર આપેલો છે. ખૂબ આપણે શોર્ટકટ રીતે આપણે એને સમજીશું. ખાસ ધ્યાન આપજો. ઉદાહરણ તરીકે તો NO2- છે, તો નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન મધ્યસ્થ પરમાણુ છે. મધ્યસ્થ પરમાણુની બાહ્યતમ કક્ષાની અંદર કુલ 5 ઇલેક્ટ્રોન હોય છે, જે આપણે ચોકડી સ્વરૂપે દર્શાવીએ છીએ. 2, 3, 4 અને 5. કુલ આપણે આ ચોકડી સ્વરૂપે દર્શાવ્યા છે. ત્યારબાદ એની સાથે જોડાયેલા છે ઓક્સિજન. તો ઓક્સિજન છે બંને બાજુ આપણે ઓક્સિજન દર્શાવી દઈએ. તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય છે? તો કે 6 ઇલેક્ટ્રોન હોય છે, જેને આપણે ગોળ ટપકા વડે દર્શાવીએ છીએ. 2, 3, 4, 5 અને 6. એવી રીતે અહીંયા 1, 2, 3, 4, 5 અને 6. તો અહીંયા હવે કેવી રચના, અહીંયા અષ્ટક રચના એનું પૂર્ણ થશે નહીં. કઈ રીતે નહીં થાય તો આપણે ધ્યાન આપીએ ખાસ કરીને. તો આ જે ઓક્સિજન છે આ બાજુ કોઈ પણ એક ઓક્સિજનની અષ્ટક રચના પૂર્ણ થશે ને, એકની નહીં થાય. તો અહીંયા નાઇટ્રોજન છે, નાઇટ્રોજનના 2 પરમાણુઓ છે, 2 ઇલેક્ટ્રોન છે, 2 ઇલેક્ટ્રોન સાથે તે ભાગીદારી કરીને પોતાનું અષ્ટક રચના પૂર્ણ કરશે. એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હતા, નાઇટ્રોજનના 2 ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી. એટલે કે હવે અહીંયા અષ્ટક રચના એની પૂર્ણ થઈ ગઈ છે. હવે નાઇટ્રોજન પાસે કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 5 હતા, 6 અને 7. તો હવે મધ્યસ્થ પરમાણુ પાસે માત્ર ને માત્ર એક જ ઇલેક્ટ્રોન ખૂટે છે. એટલે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન પણ આ ઓક્સિજન સાથે એક જ ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરશે અને નાઇટ્રોજન પોતાની અષ્ટક રચના પૂર્ણ કરશે. તો તમે અહીં સ્પષ્ટ જોઈ શકો છો કે આ જે નાઇટ્રોજન છે એ નાઇટ્રોજન આ બાજુના ઓક્સિજન સાથે એક જ ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી. એટલે કે આ બાજુનો જે ઓક્સિજન છે એ એક ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવ્યા વગરનો રહી ગયો છે. ખરેખર એની બંધ બનાવવામાં ઉપયોગી થવો જોઈએ, પણ થતો નથી. એક ઇલેક્ટ્રોન વધે છે, એટલે કે અહીંયા એક ઇલેક્ટ્રોન માઇનસ સ્વરૂપે દર્શાવવાનો રહેશે. તો આ બાજુ એક બંધ બને છે ને આ બાજુ 2 બંધ બને છે. એટલે એની જે તમે સાદી રચના દર્શાવો ત્યારે આ પ્રકારે દર્શાવણી થશે કે ઓક્સિજન ડબલ બંધ નાઇટ્રોજન, આ બાજુ સિંગલ બંધ બને છે એટલે કે ઓક્સિજન માઇનસ. તો તમે એને ઉલટી સ્વરૂપે પણ દર્શાવી શકો છો. એટલે કે આ પ્રકારે પણ દર્શાવી શકો છો એની અંદર કે ઓક્સિજન માઇનસ ડબલ બંધ ઓક્સિજન. અલ્ટરનેટ પણ કોઈ પણ એક ઓક્સિજન છે સિંગલ બંધ ને બીજો ઓક્સિજન છે તે ડબલ બંધ વડે દર્શાવવામાં આવે છે.